કારણ કે નિરાકારની ઉપાસના કરવી હોય તો સૌથી પહેલા આપણી 11 ઇન્દ્રિયોને કંટ્રોલ કરવી પડશે. અને 11 ઇન્દ્રિયોને કંટ્રોલ કરવા જશો ને તો આ ઇન્દ્રિયો કેવી છે, આપણે કહીએ ને સ્પ્રિંગ જેવી. અને સ્પ્રિંગ જેવી એટલે એને જેટલી દબાવવાનો પ્રયત્ન કરશો એટલી દબાવવાનો પ્રયત્ન કરશો, પણ એ ક્યારે ઉછાળો મારે એનું કાંઈ નક્કી નહીં. અને જો આ જે ઇન્દ્રિયો છે ને, આ ખાલી આ જન્મે આ દેહમાં નથી આવી, અહીંયાથી આવતા પહેલા એમણે ઘણી શરીરોની યાત્રા કરી છે. અને જ્યારે ઘણી લાંબી યાત્રા કરીને આવ્યા છે તો પછી એમની પાસે આ જન્મના નહીં બીજા ઘણા બધા જન્મોના એક્સપિરિયન્સ છે કે નહીં? હા કે ના તો પાડો. અને ઘણા બધા એક્સપિરિયન્સ લઈને બેઠા છે. આપણે સ્વાદ ચખાવા માંગીએ છે એને બીજો, પણ એને જૂના ઘણા બધા સ્વાદોને ચાખ્યા છે. અને ગમે તેટલું એને ટ્રેન કરવાનો પ્રયત્ન આપણે કરીએ, પણ જ્યાં સુધી જૂની વસ્તુઓ યા જૂના સ્વાદ જેને ચાખેલા છે વર્ષો સુધી એને પાછા યાદ આવ્યા તો ગમે તેટલું ઇન્દ્રિયોને વાળવાનો પ્રયત્ન કરો એ વળશે. હું ઘણી વાર મારા પ્રવચનોમાં એક પેલું એક્ઝામ્પલ આપતો હોઉં છું કે આ ઇન્દ્રિયો કેવી છે કે જેવી રીતે આપણે અહીંયા સત્સંગમાં આવીએ છીએ, કથાઓમાં જઈએ છીએ, આપણે સત્સંગ ઘરે કરીએ છીએ, એ શું કરીએ છીએ? આપણી ઇન્દ્રિયોને સારી ટેવ પાડવાનો પ્રયત્ન કરીએ છીએ. શું કરીએ છીએ આપણે? જરા ભાવથી બોલો તો ખરા. હા, આપણી ઇન્દ્રિયોને સારી ટેવ પાડવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ એક હોય કે કોઈ આપણને ટેવ પાડવાનો પ્રયત્ન કરે, અને એક વસ્તુ એ છે કે જે આપણા સ્વભાવમાં છે, જે આપણે અંદર લઈને આવ્યા છીએ. અને જ્યારે સ્વભાવમાં જે વસ્તુ લઈને આવ્યા છીએ ને એને બહાર આવતા જરાય વાર લાગે નહીં. હું ઘણી વાર પ્રવચનમાં એક્ઝામ્પલ આપતો હોઉં છું કે એક વ્યક્તિએ એક વાઘનું બચ્ચું પાડ્યું અને એની ઈચ્છા શું હતી કે મારે આ વાઘને વેજીટેરિયન બનાવવું છે. શું કરવું છે? એટલે રોજ એને ઘરે લાવે, ઘરે લાવીને એને શાક રોટલી ખવડાવે. ના, અહીંયા શું ખવડાવાય? અને વાઘ પણ એવું ટ્રેન થઈ ગયું કે આ બધી વસ્તુ એને ભાવાય લાગી. અને એને ભાવાય લાગ્યું પછી પેલું શું એનું મરીનું અથાણું ખવડાવે, પછી આ બધી વસ્તુ એને રોજ ખવડાવે. અને ખાતા ખાતા એ વાઘને આ બધી વસ્તુ ભાવા પણ લાગી. અને પછી તો રોજ સાંજ પડે એટલે પેલું પાંજરું ખોલે અને પેલું વાઘનું બચ્ચું બહાર આવે અને એને રસમ ખવડાવે ને સાંભાર રાઈસ ખવડાવે. અને આસપાસ ગામમાં વાત ફેલાઈ ગઈ કે જુઓ આને પોતાના વાઘને વેજીટેરિયન કરી નાખ્યું. અને માણસને આદત પાડવો તો શું ન થાય? આ તો જન્મથી હિંસક છે. અને જન્મથી હિંસક પ્રાણીને આપણે વેજીટેરિયન કરી નાખ્યું છે. ને જ્યાં સાંજ પડે અને આસપાસના બધા લોકો જોવા આવી જાય અને રોજ આ પાંજરું ખોલે, પેલો વાઘ આવે અને રોજ એને બધી વસ્તુ ખવડાવે. બધા લોકો કહે જુઓ તો ખરા, આ તો ચમત્કાર કહેવાય કે હિંસક પ્રાણીને પણ એમને વેજીટેરિયન કરી નાખ્યું. અને એમ કરતા કરતા એ વાઘ થોડું મોટું થવા લાગ્યું. અને જ્યારે મોટું થયું અને એક દિવસ થયું એવું કે આખા ગામના લોકો આ દ્રશ્ય જોવા માટે આવ્યા હતા. જ્યાં એને પાંજરું ખોલ્યું અંદરથી વાઘ નીકળ્યું અને હવે મોટું થઈ ગયું હતું. અને બહાર આવીને જ્યારે એના માલિક સાથે રમતું હતું તો રમતા રમતા એ વાઘનો પંજો એના માલિકના હાથમાં વાગ્યો. અને જ્યાં હાથમાં વાગ્યો હાથમાંથી લોહીના ટીપા પડ્યા અને ટીપા વાઘના મુખમાં ગયા. હવે નાનપણથી લઈને હમણાં સુધી એ ટ્રેન કરતો હતો કે આ વેજીટેરિયન બને, પણ જન્મથી એની વૃત્તિ હિંસક. અને જ્યાં રમતા રમતા એના માલિકના હાથમાંથી લોહીના બે ટીપા એ વાઘના મુખમાં પડ્યા અને વાઘની અંદર રહેલી જે જન્મના સંસ્કારો છે, જે હિંસક વૃત્તિઓ છે, એ જાગવા લાગી. અને એને લાગ્યું કે આ સ્વાદ હું ફરી માણું. અને પહેલા તો ભૂલથી પંજો અડ્યો હતો અને હવે તો જાણી જોઈને એ વાઘ પોતાના પંજા એને માલિકને મારવા લાગ્યો. અને આખી સભામાં નાસ ભાગ થઈ ગઈ કે આજે આ શું કરી રહ્યો છે. અને એ સ્વાદ ચાખવા માટે થઈને એ દિવસે એ વાઘે એના માલિકને મારી નાખ્યો. તો બરાબર આપણી ઇન્દ્રિયોનું પણ એવું છે. આપણે ઇન્દ્રિયોને ભગવત નામ લેવડાવવાનો પ્રયત્ન કરીએ છીએ, ભગવત ગુણગાન કરાવવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ અહીંયા આવતા પહેલા અનેક જન્મોના અનેક વિષયોનું પાન એ કરીને આવ્યું છે.
ગમે તેટલું આપણે એને સાવધાન કરવાનો પ્રયત્ન કરીએ, પણ જ્યાં જૂના અનુભવ કરેલા વિષયોનો સ્વાદ એને મળે ને, આપણું કરેલું બધું એમને એમ રહી જાય. અને એટલા માટે કહ્યું કે આ નિરાકારની ઉપાસનામાં સૌથી મહત્વની વસ્તુ છે કે આપણી ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો. કારણ કે નિરાકાર કેવા છે તો કહે અચિંત્યમ. અને અચિંત્ય કોને કહેવાય? કે મન બુદ્ધિનો જે વિષય ન હોય અને એને કારણે પ્રકૃતિથી પર છે. અચિંત્ય એટલે જે મન અને બુદ્ધિથી પર હોય. હવે જુઓ, તમે જેને સ્નેહ કરવા માંગો છો તો એનું સ્મરણ, એનું મનન તમે આ જ મન અને બુદ્ધિથી કરો છો કે નહીં? હા કે ના તો પાડો. હા. અને જે મન અને બુદ્ધિથી પર હોય એનું યદિ સ્મરણ કરવાનો પ્રયત્ન કરો તો સ્મરણ કરો કોનું? જેનું કોઈ આકાર હોય તો કદાચ તમે સ્મરણ કરી શકો, પણ જેને પ્રેમ કરતા હો એનો આકાર જ ન હોય તો તમે યાદ કરો તો કોણ યાદ કરો? માટે કહ્યું અહીંયા નિરાકાર કેવા છે તો કહ્યું અચિંત્યમ, એટલે કે મન બુદ્ધિથી પર, કે જેનું ચિંતન જ ન થઈ શકે એટલે એને અચિંત્ય. જેનું ચિંતન ન કરી શકાય એને અચિંત્ય કહ્યું. હવે જુઓ, આ આપણી ઇન્દ્રિયોને કોઈક ને કોઈક આપણે જીવનમાં ક્યાંક આગળ વધવું હોય તો સામે કોઈ લક્ષ્ય દેખાતું હોય તો આગળ વધાય કે ન વધાય? પણ યદિ કોઈ લક્ષ્ય જ ન હોય, કોઈ નેવિગેશન જ ન હોય કે ક્યાં જવાનું છે, તો તમે દરિયામાં એક નાનકડી બોટમાં બેઠા હોય, એ બોટને તમે કઈ દિશામાં લઈ જાઓ, જો ક્યાં જવાનું છે એ તમને ખબર ન હોય તો? અને એટલે કહ્યું કે આ નિરાકાર કેવા? બોલે અચિંત્ય. અને અચિંત્ય એટલે મન બુદ્ધિથી પર. આ કેવા છે? સર્વત્ર ગમ. એ સર્વત્ર છે અને સર્વત્ર હોય. જો સર્વત્ર હોય તો પણ એનો અનુભવ આપણે કરવો કેમ? મારા દયારામભાઈ કહે છે ને કે જે ભગવાન સર્વત્ર હોય પણ સર્વત્ર હોય તો પણ એનો અનુભવ કરવો કેવી રીતે? દયારામભાઈ કે પ્રગટ મળે સુખ થાય, પ્રભુજી પ્રગટ મળે સુખ થાય. બોલે કેમ? જો આપણે ત્યાં કહેવાય ને, આપણે ત્યાં એમ કહેવાય છે ને કે ભગવત અનુભૂતિ અને ભગવત પ્રાપ્તિ કોને કહેવાય? કેટલાક લોકો એમ કહે છે કે ભગવત પ્રાપ્તિની વ્યાખ્યા શું? તો કેટલાક મોટા જ્ઞાનીઓ એમ કહ્યું કે ભગવત પ્રાપ્તિ એટલે ભગવત ગુણોનો આવિર્ભાવ અંદર થવા લાગે. કેટલાક લોકો એને ભગવત પ્રાપ્તિ માને. કેટલાક લોકો કહ્યું કે સમાધિમાં પોતાના સ્વનો અનુભવ થાય એને કહેવાય ભગવત પ્રાપ્તિ. કેટલાક લોકો કહે છે કે ભગવત પ્રાપ્તિ થઈ કોને કહેવાય? એ કહે કે આપણા બધા દોષો દૂર થવા લાગે અને મન શુદ્ધ થાય એને કહેવાય ભગવત પ્રાપ્તિ. પણ આપણા ભક્તિ માર્ગના આચાર્યો કહે કે મન શુદ્ધ થવા, ભગવત ગુણોનો આવિર્ભાવ થયો, એ બધો ચિત્ત શુદ્ધિનો પ્રકાર છે. ચિત્ત શુદ્ધિ કહી શકાય, પણ ભગવત પ્રાપ્તિ કેમ કહેવાય? તો ભગવત પ્રાપ્તિ કોને કહેવાય? ભગવાન આપણને મળ્યા ક્યારે કહેવાય? ત્યારે આપણા વક્તા મારના આચાર્યો કહે, શ્રી મહાપ્રભુજી પણ કહે કે ભગવત પ્રાપ્તિ તો ત્યારે કહેવાય કે જ્યારે આ આંખ એને જોઈ શકે, આ મુખ એની સાથે વાતો કરે, આ કાન એના શબ્દોને સાંભળી શકે, આ હાથ એનો સ્પર્શ કરે, આ મન એનું સ્મરણ કરે, તો કહી શકાય કે આ ભગવત પ્રાપ્તિ છે. અને એટલા માટે તો દયારામભાઈ પણ એમના દોડમાં કહ્યું કે પ્રગટ મળે સુખ થાય, પ્રભુજી પ્રગટ મળે સુખ થાય. એ કહે છે કે પ્રભુ જ્યારે પ્રગટ મળે તો આપણને સુખ થાય. જ્યાં સુધી પ્રગટ મળ્યા નથી ત્યાં સુધી આપણને સુખ થાય કેવી રીતે? બોલે કેમ? ભગવાન સર્વત્ર છે, વાત બરાબર, પણ જે સર્વત્ર હોય એની સાથે આપણો આત્મીયતાનો સંબંધ જોડાઈ શકે? હા કે ના તો પાડો. જેમ આપણે ત્યાં એમ કહેવાય ને કે તલની અંદર તેલ છે. વાત સાચી કે ખોટી? હા, સાચી. હવે તલની અંદર તેલ છે અને તમે દીવો કરવા જાઓ અને એમાં તેલની જગ્યા તલ મૂકો અને દીવો પ્રગટાવો તો દીવો પ્રગટશે? કેમ નહીં પ્રગટે? કારણ કે અંદર વ્યાપ્ત છે, પણ જ્યારે પ્રગટ થાય ત્યારે આપણને સુખ મળે. જયરામભાઈ કહે કે અંતર્યામી અખિલમાં છે, તેથી કહો કોનું દુઃખ જાય? તેલ વિના સ્ફુરતિલ પૂરથી દીપક ન પ્રગટાય, પ્રગટ પાવક કાષ્ટને ભેટે ન, શી રીતે શીત સમાય. એમ કહેવાય ને કે કાષ્ટની અંદર પણ અગ્નિ રહેલો છે, લાકડામાં અગ્નિ રહેલો છે, પણ એ અગ્નિ
લાકડું કોઈને અડાવ તો એનાથી અગ્નિ ન લાગે, જ્યારે અગ્નિ બહાર પ્રગટ થાય અને એને સ્પર્શાઈએ તો એને સ્પર્શ થાય. માટે જે પ્રગટ પ્રભુનો અનુભવ થાય તો જ આપણને સુખ મળે. તો અહીંયા કહે કે ભગવાન કેવા છે, તો કયું સર્વત્ર ગમ. અને સર્વત્ર ગમ એટલે કોણ? જે સર્વત્ર વ્યાપ્ત